રમણીકભાઈ જાપડિયા કે જેઓ ભારતીય કલા સંસ્કૃતિ અને વારસાના જતન માટે સમર્પિત એવી સંસ્થા કલા તીર્થ ટ્રસ્ટના પ્રમુખ છે અને તેઓ ગુજરાતના કલા જગતના દસ્તાવેજીકરણ અને સાહિત્યિક પ્રવૃત્તિ દ્વારા ખૂબ જ મોટું પ્રદાન છે આપી રહ્યા છે. તો હું શાળાની જ વિદ્યાર્થીની કુંડલિયા દિયાબેનને વિનંતી કરું કે તેઓનું સન્માન છે એ કરશે. કુંડલિયા દિયાબેન, આપણે સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. 3 તાળીઓથી વધાવીશું સન્માનને. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે કનુભાઈ કે જેઓ અભિનય ક્ષેત્રે ખૂબ જ નામના છે, જેઓએ મેળવી છે. રામાનંદ સાગર પ્રોડક્શન સિરિયલના ખૂબ જ શ્રદ્ધેય અને કાયમી કલાકાર છે તેઓ રહ્યા છે અને રામાનંદ સાગરની જ સિરિયલ શ્રી કૃષ્ણ સિરિયલમાં જેઓએ ગુરુ દ્રોણાચાર્યનો અભિનય છે એ કરેલો હતો. તો આપણે એમના સન્માન માટે હું શાળાની જ વિદ્યાર્થીની ત્રિવેદી ખુશીબેનને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને એમનું સન્માન છે એ કરશે. કનુભાઈનું આપણે જોરદાર તાળીઓથી સન્માનને વધાવીશું. આભાર બહેનો. ત્યારબાદ આપણી જ સંસ્થા તપોવન વિશ્વવિદ્યાલય છે તે ખાતે કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન અંતર્ગત 30 દિવસીય શિબિર છે એ થવાની છે. તો એની અંદર જ શિબિરાર્થી તરીકે જેઓ પધારેલા છે એવા રીતિબેનના સન્માન માટે હું વિનંતી કરું નંદાણીયા મહેકબેનને કે તેઓ આવી અને રીતિબેનનું સન્માન કરશે. આપણે સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ દાવડા રિયાબેનને વિનંતી કે તેઓ દિવ્યાબેનનું સન્માન છે કરશે. સન્માનને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ શિબિરાર્થી તરીકે જ આવેલા અજીઝભાઈના સન્માન માટે હું ગઢકાઈ હીરબેનને વિનંતી કરું કે તેઓ આવી અને એમનું સન્માન કરશે અને આપણે સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. આભાર. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા હું કનુભાઈને વિનંતી કરું કે તે અહીં આવી હું રમણીકભાઈને વિનંતી કરું કે તે અહીં આવી અને આપણને કલાતીર્થ વિશે જણાવશે અને કલા વિશે છે એ થોડી માહિતી આપશે. રમણીકભાઈ. નમસ્કાર. વંદે માતરમ. પુરુષાર્થ વિદ્યા સંકુલ પરિવારના મોભી અને મારા પરમ મિત્ર ભીમસિંહભાઈ, સારસ્વત ભાઈઓ બહેનો, CDM કોલેજ ઓફ ફાઇન આર્ટ વલ્લભ વિદ્યાનગરના માનદ નિયામક, અભિનેતા, કલા સમીક્ષક અને લેખક એવા મારા પરમ મિત્ર કનુભાઈ, અમારી સાથે 3 દિવસ સુધી જોડાવાના છે એવા તાલીમાર્થી ભાઈ બહેનો, આપ સૌ. પુરુષાર્થ એ આમ તો મારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, કારણ કે વર્ષોથી ભીમસિંહભાઈ સાથેનો માત્ર પારિવારિક નાતો નહીં પણ એક અંગત જીવનનો એક ભાગ કહેવાય એ પ્રકારનું એક જોડાણનું તાદાત્મ્ય વર્ષોથી કહેવાયેલું છે. તમે બધા જ જે રીતે કામ કરો છો એની સુગંધ માત્ર ભાણવડ કે ભાણવડ જિલ્લા પૂરતી સીમિત નથી. છેક સુરત ને દક્ષિણ ગુજરાત સુધી પણ તમારા કાર્યની સુગંધ પ્રસરાયેલી છે. શાળા વિદ્યાર્થીઓ માટે શું કરી શકે? શિક્ષકો વિદ્યાર્થીઓને શું આપી શકે? એ આજે
એક પેચીદો પ્રશ્ન સમગ્ર શિક્ષણ જગત માટે છે, ત્યારે જો એને ઉકેલ લાવવો હોય અથવા તો ઉકેલ જોવો હોય તો એને પુરુષાર્થમાં આવવું પડે. આપ સૌની આ સંસ્થા પ્રત્યેની માત્ર શિક્ષણ મેળવવા પૂરતી નહીં પણ એક જીવનની કારકિર્દીના ભાગરૂપે કેળવણી મેળવવાનું પણ ઉત્તમ કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. એના માટે સૌ શિક્ષક ભાઈ બહેનો અને સંપૂર્ણ સંચાલક મંડળ ખૂબ ખૂબ અભિનંદનને અધિકારી છે. અમારો અહીંયા આ સમયમાં આવવાનો ઉપક્રમ એટલા માટે છે કે આપણી તપોવન વિશ્વવિદ્યાલય ખાતે કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા 3 દિવસની એક કાર્યશાળા અમે યોજવા જઈ રહ્યા છીએ. આ સંસ્થાનું કાર્ય ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કેવી રીતે થાય તેનો મૂળ બેઝ રહેલો છે, એનું લક્ષ્ય રહેલું છે, એના ઉદ્દેશો રહેલા છે. અમે આ પ્રકલ્પ જ્યારે મૂક્યો ત્યારે સમગ્ર ગુજરાતભરની સરકારી અને ખાનગી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીના વિભાગોમાં અમે ઓનલાઈન દ્વારા રજીસ્ટ્રેશન મૂકવામાં આવેલું અને સમગ્ર ગુજરાતમાંથી 104 જેટલા સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ આ કાર્યશાળા માટે જોડાયા અને તેમાંથી અમે 50 પીએચડી સ્કોલરોને પસંદગી આપીને આ કાર્યમાં જોડ્યા છે. એનો અમને વિશેષ આનંદ છે. વિશેષ વાત હું એટલા માટે નથી કરતો કારણ કે કનુભાઈનો લાભ આપણે લેવાનો છે. હું તો આવતો જ રહું છું ને આવવાનો જ છું, પણ કનુભાઈ એક એવું વ્યક્તિત્વ છે, એમણે લગભગ 40 કરતાં પણ વધારે ફિલ્મો અને ડોક્યુમેન્ટરી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. પોતે જન્મજાત કલાકાર કહીએ તો પણ એમાં અતિશયોક્તિ એટલા માટે નથી કે એક ખૂબ ઉમદા અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરનારા ચિત્રકાર પણ છે. ગુજરાતમાં કલા વિવેચન કરનારા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વિવેચકો આપણી પાસે છે, એમાંના એ પણ એક છે. અને રાત દિવસ ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કેમ થાય, કેવી રીતે થાય, કેવી રીતે કરવું જોઈએ એવું સતત માર્ગદર્શન આપીને મને સતત પ્રોત્સાહિત કરતા એવા મારા પરમ મિત્ર છે. તો ખાસ વાત એટલા માટે કરું છું કે આ 3 દિવસ ચાલનારી જે કાર્યશાળા છે એમાં ગુજરાતભરના તજજ્ઞો કે જેનું એક સમાજ ઉપર ખૂબ મોટો પ્રભાવ છે અને પોતે અધ્યાપક તરીકે પણ યુનિવર્સિટીઓમાં કાર્યરત છે એવા 10 જેટલા તજજ્ઞોની ઉપસ્થિતિમાં 50 શિબિરાર્થી ભાઈ બહેનો અમે 3 દિવસ સુધી ગુમલીના પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે અને નવલખાની એકદમ અડોઅડ બેસીને અમે કલા સાધના કરવાના છીએ. અને એના માટે હું શરૂઆતથી જ ભીમસિંહભાઈનો જે પ્રકારે આ સંસ્થા માટેનો એક ઉમદા ભાવ અને પ્રભાવ મને મળ્યો છે એના માટે શરૂઆતથી જ હું એમનો આભારી છું. અને આપ સૌ જે રીતે પુરુષાર્થ હોય કે તપોવન હોય એમાં ક્યાંય કોઈ પ્રકારની સંસ્થા અલગ હોય એવું નથી. માત્ર ને માત્ર એક કદાચ નામ જુદું હોઈ શકે પણ પરિવાર તો આપણો એક જ છે. અને તમે જે રીતે કામ બધા સાથે મળીને કરો છો એનો ખૂબ આનંદ છે. હું કનુભાઈને વિનંતી કરું કે આજે પ્રસંગોચિત આપણને 2 વાત કરશે. કનુભાઈને સાંભળીએ. નમસ્કાર પ્રિય બંધુવર રમણીકભાઈ, વિનજીભાઈ અને આપ સૌ વહેલી સવારથી આ પ્રાંગણમાં પ્રવેશ્યો છું 5 વાગ્યાના સુમારેથી. ત્યારથી એક મનમાં મને
રવિન્દ્રનાથ ટાગોરનું શાંતિ નિકેતન યાદ આવ્યા કરે છે. જે રીતની અહીંયા સવારથી વહેલી સવારે બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ, નેશનલ કેડેટ કોરના યુનિફોર્મમાં વિદ્યાર્થીઓને સવારે જોતા, પછી નાસ્તો કરતા કરતા જે ડિસિપ્લિન અનુભવાય, એમાં મેં બહુ જ સૂક્ષ્મ રીતે તમારી આંખોમાં એક કુતૂહલતા જોઈ. કેટલાક વિદ્યાર્થીઓ નાસ્તો કરતા કરતા અમને એવી રીતે જોઈ રહ્યા હતા, ખાસ કરીને મને, કે કોઈ આગંતુક પ્રાણી આવી ગયું હોય. એટલે એવું હશે કે આવા દાઢીવાળા માણસો તો અહીંયા, આવી ચોટલીવાળા માણસો તો અહીંયા. પણ એમાં એક વિસ્મય હતું, એક આશ્ચર્ય હતું, તે મને ખૂબ ગમ્યું. વિદ્યાર્થીઓની આંખોમાં જે કુતૂહલ હોય એ નિરખવાની મને અહીંયા તક મળી. સ્કૂલનો જે પ્રકારનો આપણી ભારતીય પરંપરામાં વિચાર છે, ખાસ કરીને ગુરુકુળનો, એ અહીંયા મને સાર્થક થતો દેખાય છે. કારણ કે આપણે ત્યાં, અને હમણાં જ હું થોડાક સમય પહેલા જ અયોધ્યાની પણ એક સ્કૂલમાં ગયો હતો. તે સિવાય પણ બહુ જ મોટી મોટી, જેને ઇન્ટરનેશનલ કક્ષાની સ્કૂલો કહેવાય, તેવી સ્કૂલોમાં પણ જવાનો મને યોગ સાંપડ્યો છે. પણ એક સહજતા અને સરળતા જે ગુરુકુળમાં પ્રગટે છે, તે આવી કોન્વેન્ટ સ્કૂલમાં નથી પ્રગટતી. એનો એક સરસ પ્રસંગ મને યાદ આવે છે. તમે લોકોએ કદાચ અવનીન્દ્રનાથ ટાગોરનું નામ નહીં સાંભળ્યું. સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે અવનીન્દ્રનાથ ટાગોરનું નામ? અચ્છા, કોણ હતા અવનીન્દ્રનાથ ટાગોર? કોણ હતા? ચિત્રકાર હતા. એ અવનીન્દ્રનાથ એક દિવસ બેઠા હતા અને સાથે રવિન્દ્રનાથ ટાગોર પણ બેઠા હતા. ત્યારે તમારે જેવો નાનો વિદ્યાર્થી પોતાનું ચિત્ર લઈ અને અવનીન્દ્રનાથ ટાગોરને બતાવવા માટે આવ્યો. અને અવનીન્દ્રનાથ એનું ચિત્ર જોઈ, અને જેમ તમે ચિત્ર દોરીને મને બતાવવા આવો અને હું એમાંથી ખામીઓ કાઢું, એમ અવનીન્દ્રનાથ એક ચિત્રમાંથી ખામીઓ કાઢું. એવું કહ્યું કે ભઈલા, તારા કરતા તો પેલા જે કાલીઘાટ ઉપર બેસે છે પટવા, એ સારું ચિત્ર દોરે. તને તો હજી ચિત્ર દોરતા શીખતા બહુ વાર લાગશે. અને પેલો છોકરો નિરાશ થઈને નીકળી જાય છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર ચિત્ર જોવે છે અને અવનીન્દ્રનાથને કહે છે કે અવની, આ ચિત્ર તો આ છોકરાએ બહુ સરસ દોર્યું છે, તને એની ઈર્ષા આવી એટલે તે એને ખખડાવે. એટલે અવનીન્દ્રનાથ એને કહે છે કે ગુરુદેવ, રવિન્દ્રનાથને ગુરુદેવ કહેતા બધા, ગુરુદેવ, આ છોકરામાં બહુ જ શક્તિ છે, અને જો હું એના વખાણ કરીશ તો એની શક્તિ ઊભી રહી જશે. એટલે મિત્રો, શીખવાની વાત એ છે કે કોઈ પણ શિક્ષક આપણા કામની પ્રશંસા ન કરે અને એમાં ખામીઓ કાઢે તો એનાથી પ્રેરિત થવું, નિરાશ નહીં થવું. કારણ કે તે શિક્ષક એવું ઈચ્છતો હોય છે કે આપણે આગળ વધીએ, અને આપણી શક્તિઓને આપણા શિક્ષકો જાણતા હોય છે. એમ અવનીનાથે પણ ગુરુદેવને કહ્યું કે છોકરો બહુ જ શક્તિશાળી છે અને ખૂબ આગળ નીકળશે. જો હું એના વખાણ કરીશ તો એની શક્તિઓ ત્યાં રોકાઈ જશે. અને
અને છોકરો તો 3-4 મહિના સુધી ગાયબ થઈ ગયો ગુરુકુળમાંથી અવનીનાથના. અને અવની બાબુને બહુ ચિંતા થઈ કે મારાથી કંઈક વધારે કહેવાય ગયું હશે. અને 3-1 મહિના પછી એ છોકરો પાછો આવ્યો અને અવની બાબુ ની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે દીકરા તું ક્યાં જતો રહ્યો હતો? એટલે કે તમે ગુરુદેવ કહ્યું નહોતું કે મારા કરતા પેલા પટવાઓ સારું દોરે છે તો હું પટવાઓ પાસે શીખવા ગયો હતો એમ? તો મેં જ્યારે તારી કલાકૃતિ જોઈ હતી ત્યારે અને અત્યારે તારામાં શું ફરક પડે? ત્યારે એ છોકરાએ કહ્યું કે હું દોડતો તો સારું પણ મારા ચિત્રોમાં જે સહજતા અને સરળતા જોઈએ તે નહોતી, જે હું એ પટવાઓ પાસેથી શીખી લાવ્યો. એટલે ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારું ધ્યાન દોર્યું અને મને મારા જીવનમાં સહજતા અને સરળતા લાવવા માટે પ્રેર્યો અને પટવાઓ પાસે શીખવા મોકલ્યો. તે છોકરો હતા નંદલાલ બોઝ, જેણે આગળ જતા આપણા સંવિધાનના એમની રાહબરી હેઠળ બધા ચિત્રો થયા અને અત્યારે સંસ્કાર ભારતી દ્વારા એ સંવિધાનના ચિત્રોનું પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં અને અહીંયા પણ થઈ ગયું, તમે જોયું હશે. તો એ ચિત્રોના જે માર્ગદર્શક અને પ્રણેતા હતા તે નંદલાલ બોઝ એ પેલો છોકરો હતા, અવની બાબુનો શિષ્ય હતા. તો મને આ જગ્યા ઉપર એ વાત યાદ આવી. સવારથી તમે લોકો જોઈ રહ્યા છો પણ હવે ભીમસીભાઈ પણ કહે છે કે તમારે એક સંવાદ તો કેવો પડશે, ડાયલોગ તમારે સાંભળવો છે? હા, તો ડાયલોગ એવો છે. આમ તો ખૂબ બધા સંવાદો યાદ હોય પણ એક અશ્વત્થામાનો સંવાદ મને યાદ આવે છે અને એ નાટકનો છે. કારણ કે સિરિયલના ડાયલોગ અમને બહુ યાદ ના આવે. સિરિયલના ડાયલોગ તો એ સિરિયલનું કામ પૂરું થાય એટલે અમે ભૂલી જઈએ, પણ નાટકના ડાયલોગ એટલે દાખલા તરીકે મેં રવિન્દ્રનાથ ટાગોરની પણ 2012માં સાર્ધ શતાબ્દી નિમિત્તે ભૂમિકા કરેલી. ત્યારે હું રવિન્દ્રનાથ ટાગોરનો મંચ ઉપર રોલ કરતો હતો ને આખા ભારતમાં એનું નાટક થયું. એટલે રવિન્દ્રનાથના નાટકના પણ એકલા જ ચાલુ રહે, ધ પાવર ઓફ સેલ્ફ એ નાટકનું નામ હતું અને હિન્દીમાં હતું. એક એવું જ નાટક હતું આપણું અંધાયુગ, જેને થિયેટર જગતનું બહુ જ મહત્વનું નાટક માનવામાં આવે છે. એવી જ રીતે મોહન રાકેશનું અષાઢ કાંઈ મારા ભાગે મોટે ભાગે હિન્દી નાટકો કરવાના આવ્યા છે અને એના કારણે મને આ સિરિયલમાં એમાં જેવું સહેલું પડ્યું. એટલે એવા જુદી જુદી જાતના હિન્દી ભાષામાં પણ કેટલા બધા પ્રકારો હોય એ આપણે જ્યારે નાટકો કરીએ ત્યારે સમજતા હોઈએ છીએ. તો એવો એક સંવાદ આપણી સામે વાચિકમ તરીકે રજૂ કરું છું. આમ તો અભિનય સાથે તો ખૂબ મજા આવે કરવાની, પણ એમાં કોસ્ટ્યુમ ને એવું બધું હોય તો વધારે સોનામાં સુગંધ પડે. પણ હું આપની સામે પ્રસ્તુત કરું છું અશ્વત્થામા. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે, દુર્યોધન મરાઈ ગયો છે, ત્યાર પછી અશ્વત્થામાની દ્રોણાચાર્યનો વધ થઈ ગયો છે અને અશ્વત્થામાની જે પીડા છે એ પીડા કેવી રીતે રજૂ કરે છે? ये मेरा धनुष है, धनुष अश्वत्थामा का, जिसकी प्रत्यंचा खुद गुरु द्रोण ने चढ़ाई थी. लेकिन आज मैंने दुर्योधन को रणभूमि में देखा, निशस्त्र, दीनहीन, आंखों में आंसू भरे. मैंने मरोड़ दिया अपने इस धनुष को, कुचले हुए सांप सा भयावह, किंतु शक्तिहीन है ये मेरा धनुष. जैसे कि मेरा मन. अब किसके बल पर लूंगा मैं प्रतिशोध पिता की निर्मम हत्या का? पाकर निहत्था उन्हें पापी दृश्य तुमने अस्त्रों से खंड खंड करना.
भूल नहीं पाता हूं वन में, इस भयानक वन में भी भूल नहीं पाता हूं। धन्यवाद।